તો હેલો મિત્રો, હું છું ઓમ પટેલ. તમારું ફરીથી એકવાર સ્વાગત કરું છું મોરેલ દુનિયામાં. એન્ડ આજે અમે એક ફાર્મ હાઉસની વિઝિટ કરી હતી, ફરવા માટે ગયા હતા ફ્રેન્ડ લોકો. તો ઉનાળાનો ટાઈમ હતો, તો આ જો તમે ખાલી આંબાઓ અહીંયા પૂરેપૂરો આંબાઓ વાવેતર કરેલું છે. દેન અહીંયા એક મસ્ત ઘર બનાવેલું છે બંગલા ટાઈપ, એન્ડ બાજુમાં સ્વિમિંગ પુલ છે. તમે ખાલી વિઝિટ ફરવા માટે ગયા હતા. એન્ડ જુઓ તમે, હું અને કરણભાઈને બધા ગયા હતા, શંકાભાઈને. તો અહીંયા જુઓ, આ રીતનું પૂરેપૂરા આંબા વાવેલા છે અને એકદમ ઠંડુ વાતાવરણ, ગરમીમાં પણ મોજ પડી જાય. પેલું ક્યાં ને ઉનાળામાં ઊંઘવાનું મળી જાય બપોરે ખાઈને ભાઈ, તો જલસા છે બાપુ. પછી શું જોઈએ બીજું? તે રીતનું જો અહીંયા આંબો વાવેલો છે મોટો. તે અહીંયા એક જો આ રીતનું બનાવેલું છે બેસવા માટે, ઊંઘવા માટે. અને અહીંયા જો કેરીઓ તમે, કેરીના લમકા બાપુ. અને સામે જો તે ફાર્મ હાઉસ છે, મસ્ત ઘર બનાવેલું હતું અને બાજુમાં જ સ્વિમિંગ પુલ છે. તો એ બી બતાવીશું તમને. તમે વિડીયો એન્જોય કરો, લાઈક શેર કોમેન્ટ કરી દેજો. અને તમારે બી આવું ફાર્મ હાઉસ હોય તો કોમેન્ટ કરજો કે હા ભાઈ, કારણ કે મોજ પડી જાય. જીવન જીવવાની મજા તો ત્યારે જ આવે, બાકી બધું મોં માયા છે. હજુ મસ્ત ફાર્મ હાઉસ તો બનાવેલું છે, એકદમ જોઈને મજા આવી ગઈ યાર. લોકેશન એક નંબર હતું. અને આ જુઓ તમે, આ રીતની બાઉન્ડ્રી બનાવેલી છે. તો એ પેલું આજુબાજુની જગ્યા દેખાય તો એ ફાર્મ સ્વિમિંગ પુલ છે. તો એ આપણે જોવા તમને પણ બતાવીએ. અને આ રીતનું જુઓ, જો મોજે દરિયો. આ રીતનું સ્વિમિંગ પુલ છે. અને બાજુમાં જો એક બે આંબાના ઝાડવા પણ છે. પાણી જો અહીંથી કાઢી નાખવાનું, નવી મોટર પછી મૂકીને પાણી ભરી બી દેવાય. એ રીતનું પૂરેપૂરી સુવિધા કરેલી છે. જો આફૂસ કેરીઓ, અને એ તો બ્લોકિંગ ને બધું કરેલું છે, એટલે કમ્પ્લીટ મસ્ત સેટઅપ કર્યું છે, મસ્ત બનાવેલું છે જગ્યા. બાકી જો તમે દિવાલ આખી બાઉન્ડ્રી મારી દીધી છે. હા, એમને જો ના લોકો સ્કૂટર ને એક્ટિવા મૂકેલું છે. બાકી જો સન એક નંબર લોકેશન. શું ફેમિલી માટે પિકનિક કરવા માટે મોજ પડી જાય એવી જગ્યા છે. અને આપણું પોતાનું હોય તો મોજ દરિયો આ રીતનું તમે આવી શકો છો. પછી આ જો અમારા અજયભાઈ, અને આ જો પેલો મોટો આંબો જે મને બતાવ્યો તે. બાકી આ રીતનું જગ્યા જો મસ્ત સેટિંગ. આપણા આંબા ઉપર જઈએ, બનાવેલું છે તો જોઈએ તો ખરા કેવું છે અંદર ઉપર. બાકી મસ્ત ઠંડો પવન જઈએ તો ખાટલો વાટલો જ રાડીને ઊંઘી ગયા હોય તો મોજે દરિયો, આરામ શાંતિ છે. જો મસ્ત બનાવ્યું છે ઉપર આ રીતનું છે. જો આંબાના જો તો ખરા રાડકે રાડકા આમથી આમ. બાકી આ જો તમે દૂર દૂર સુધી બધા આંબા લાઈન ટુ લાઈન આવેલા છે. બાકી તમે આ તો ફરીથી જોયેલું જ તે આપણે કહેતા હોય. આ પણ આપણો જો એક નાનો કોઈ વિડીયો શૂટ કરી લીધો. તો મળીશું ચલો આવનારા વ્લોગમાં. અને ઈચ્છા છે કે એક દૂર ફરવા જવાનું બાઇક લઈને એકાદ મહિના માટે. જોઈએ તમારો સપોર્ટ હશે તો જઈશું. ટેક કેર. જય માતાજી.